રાધે રાધે મિત્રો. આજે ગયો તો બેસણામાં અને બેસણામાંથી મને એક વાત યાદ આવી. એક યુવાનને તેમના પિતાજીનું અવસાન થાય છે. એ યુવાન બહુ દુઃખી રહે છે, એને બહુ શોક થાય છે. એટલે એ એના ગામમાં એક સંતનો આશ્રમ હોય છે. એ સંત પાસે જાય છે અને એને રજૂઆત કરે છે કે મહારાજજી, મારા પિતાજી સ્વધામ સિધાવ્યા, મને બહુ શોક થાય, દુઃખ થાય છે. એટલે પહેલાં સંત એમણે આ યુવાનનો દુઃખ દૂર કરવા માટે એમણે વાત કરી કે જો ભાઈ, આ જે પૃથ્વીલોક છે એ મૃત્યુલોક છે. અહીંયા જે જીવ જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. કોઈ આગળ કોઈ પાછળ મૃત્યુ તો નિશ્ચિત છે. એટલે શોક કરવો જોઈએ, પણ આ જે છે સત્ય, એ સત્ય જ છે. અને સંત આગળ વાત વધારે છે કે શ્રીમદ ભાગવતમાં હિરણ્યકશિપુથી લઈને રામાયણમાં રાવણ સુધી બધાએ તપ કરીને અમર થવા માટેના વરદાન માગ્યા, પણ કોઈને કોઈ બાને જીવનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે કોઈ અમર પાટો અહીંયા નથી લઈને આવ્યું. જીવને જન્મે એટલે મરવાનું જ છે. રાજા પરીક્ષિત મહાભારતમાં તેમણે એક ઋષિના ગળામાં મરેલો સર્પ નાખ્યો અને એ જોઈને જ્યારે એમનો ઋષિનો પુત્ર સ્નાન કરીને આવે છે અને આ દ્રશ્ય જોવે એટલે એ પરીક્ષિત રાજાને શ્રાપ આપે છે કે 7મા દિવસે તારું મૃત્યુ તને નાગ કરડશે. એટલે પરીક્ષિત રાજા તો આવે છે એમના રાજમાં અને બધા ઋષિ મુનિઓને એનો શું કરવું જોઈએ, આમાંથી બસવાનો રસ્તો બતાવો. એણે તો એ ક્યાંયથી કોઈ એક નાની શકલી પણ ઘૂસી ન કે એવું કરી દીધું. અને સુખદેવજી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું એણે પારાયણ કરાવ્યું. જ્યારે કથા પૂરી થવાની થઈ 7મા દિવસે, ત્યારે જે ઋષિ મુનિઓ રાજાને મળવા આવે ભેટ સોગાદ લઈને, એમાં ફળ ફૂલ લઈને ટોપલીઓ લઈને આવતા હોય છે. એમાં એક મહારાજની ફૂલની ટોપલીમાં એક નાગ નાનું રૂપ લઈને, એક તાતણા જેવો નાગ અંદર આવી ગયેલો. અને 7મા દિવસે એ નાગ મોટું રૂપ લે અને પરીક્ષિત રાજાને દંશ દે છે અને પરીક્ષિત રાજાનું મૃત્યુ થાય છે. એટલે જીવ છે એને મરવાનું નિશ્ચિત છે. યુવાનને ઘણી રીતે સમજાવી એનો શોક દૂર થાય એવી મહારાજે મહેનત કરી. રાધે રાધે.